અને હવે આગળ વાત કરીએ ખ્યાતિકાંડને લઈ તો કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો છે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં માત્ર કાર્તિક એક જ રટણ કરી રહ્યો છે। માસ્ટર માઇન્ડ કાર્તિક નહીં રાહુલ અને ચિરાગ હોવાનું કાર્તિક પટેલે રટણ કર્યું છે। મોતકાંડ વિશે કાર્તિક પટેલને કંઈ જ ખબર ન હોવાની વાત તેણે પૂછપરછ દરમિયાન કરી છે। તો હોસ્પિટલ ખોટમાં બતાવતા પૂરતો સામેલ હોવાનો પણ જવાબ એણે આપ્યો છે। તો માથામાં દુખાવો થાય છે કહીને નથી આપી રહ્યો સહયોગ, એટલે કે પૂછપરછમાં પણ આ કાર્તિક પટેલ સહયોગ ન આપતો હોવાની વાત સામે આવી છે। કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો હોસ્પિટલ અને ઓફિસમાં કાર્તિકને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ ખુલાસાની સાથે એક વાત એ પણ સામે આવી છે કે કાર્તિક સહયોગ નથી આપી રહ્યો। સ્વાભાવિક છે, જ્યારે પ્રેસ થઈ તે સમયે જ અધિકારીઓનું કહેવું હતું કે કાર્તિક માત્ર તે જ સવાલોના જવાબ આપે છે જેમાંથી તે બચી શકે, એટલે કે જે પ્રમાણે વકીલોએ તેને સલાહ આપી હશે કે જ્યાં જે સવાલમાં તે દોષનો ટોપલો બીજાના માથે નાખી શકે તેના જવાબ આપવા, અથવા તો જે સવાલના જવાબ તેના વિરુદ્ધમાં કોર્ટમાં મુશ્કેલી ઊભી કરી શકે છે તેવા એક પણ સવાલના જવાબ નહીં આપવા માટે કાર્તિક કેટલાક સવાલોના જવાબ આપી રહ્યો છે, કેટલાક સવાલોથી છટકી રહ્યો છે। કાર્તિકની પૂછપરછમાં મોટા ભાગે તેને દોષનો ટોપલો રાહુલ અને ચિરાગ માથે નાખી દીધો છે, કારણ કે કાર્તિક છે તે એક વાત જાણે છે કે પોતે બિલ્ડર છે, મેડિકલ લાઇનનું પોતાને નોલેજ નથી, માટે ચિરાગ જે વર્ષોથી ડોક્ટર લાઇન સાથે સંકળાયેલો છે, હોસ્પિટલો સાથે સંકળાયેલો છે, સાથે રાહુલ જૈન પણ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હતો, માટે હોસ્પિટલ તેઓ ચલાવતા હતા, મેડિકલના તમામ જે ડિસિઝન છે તે લોકો લેતા હતા, તે બંનેના માથે દોષનો ટોપલો નાખી કાર્તિક પોતે છટકવાનો પ્રયાસ કરી રહ્યો છે। કાર્તિકની પૂછપરછમાં સૌથી પ્રથમ જ્યારે કાર્તિકની પહેલી તપાસમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમનું કહેવું હતું કે તેની વિરુદ્ધ 4 નહીં પરંતુ 7 ગુના છે અને 7 ગુનાની FIRની વિગત સાથે તેણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જણાવી હતી અને તે હકીકત પણ સાચી હતી, પરંતુ જ્યારે કેસ અંતર્ગત તેની પૂછપરછ કરવામાં આવી, એટલે કે દર્દીઓના મૃત્યુ અને હોસ્પિટલના મેનેજમેન્ટ અંગે જ્યારે તેને સવાલ જવાબ કરવામાં આવ્યા ત્યારે તે સ્પષ્ટ તેમાં નકારતો હોય તે જોવા મળ્યું હતું અને દરેક વાતમાં ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનનું નામ આગળ ધરતો હતો, કારણ કે પોતે માત્ર બિલ્ડર છે, તે જમીનો અને કન્સ્ટ્રક્શન સાથે જ ડીલ કરતો હતો, અન્ય તમામ જે મેનેજમેન્ટના ડિસિઝન છે તે ચિરાગ અને જે રાહુલ છે તે લેતા હતા તેવું કહી અને પોતાના ઉપર લાગેલા આરોપોથી તે છટકી રહ્યો છે। પરંતુ જ્યાં તેના પુરાવા મળી રહ્યા છે, એટલે કે આખી જે હોસ્પિટલથી તેમ એકમાત્ર તેના સહીથી ચાલતી હતી, તમામ જે ફાઇનાન્શિયલ ડિસિઝન છે તે કાર્તિકના હસ્તક ચાલતા હતા, માટે જ્યાં કાર્તિકને એવું લાગે છે કે આ સવાલોમાં તેની તકલીફ વધી શકે છે, મુશ્કેલીમાં, ત્યાં તે કોઈ પણ સવાલનો જવાબ નથી આપી રહ્યો અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સહયોગ નથી કરી રહ્યો, માટે જે કાર્તિક પટેલ અચાનક જ અમદાવાદ આવે છે, ક્રાઇમ બ્રાન્ચ તેની ધરપકડ કરે છે, તે પહેલા તેને એકાદ બે નહીં પરંતુ 1 ડઝન જેટલા વકીલોની સલાહ લીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે। દુબઈમાં બેઠા બેઠા તે રોજના 4 કલાક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલો પાસે માર્ગદર્શન લેતો હતો, તેમની પાસેથી તેના કેસની વિગતો શેર કરતો હતો। અગાઉ જે આરોપીઓ પકડાયા તેના જે એફિડેવિટ જે પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યા હતા અને તે એફિડેવિટમાં કાર્તિક પટેલ વિરુદ્ધ કેટલા પુરાવા છે તેની પણ માહિતી તેણે અને તેના વકીલોએ મેળવી લીધી હતી, માટે આ કેસની અંદર કાર્તિક ઓછામાં ઓછો પોતાના માથે દોષનો ટોપલો આવે તે તૈયારી સાથે જ અમદાવાદ આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં તે યોગ્ય સહકાર ન આપતા આગામી સમયમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં હજી કેટલાક સવાલો વણ ઉકેલા રહે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।